નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે હું જીપીએસસી મેન્સ અને આવનારી બધી પ્રિલિમ્સ માટે એક મસ્ત મજાનો ટોપિક છે. આજે ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલમાં છપાયો છે, એ હું લઈને આવ્યો છું. તો આજે એના વિશે આપણે વધુ જાણીએ કે શું છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું એનું ટાઇટલ શું છે? એનું ટાઇટલ આપેલું છે કે ધ કી હર્ડલ ટુ ક્લાઇમેટ ટાર્ગેટ્સ ઇલેક્ટ્રિફિકેશન, એટલે કે વીજળીકરણ કરતા આપણને જે બી ક્લાઇમેટ ટાર્ગેટ્સ આપણે સેટ કર્યા છે કે 2 ડિગ્રીથી વધુ વૈશ્વિક તાપમાન વધવું ના જોઈએ, એ હાંસલ કરવામાં ઇલેક્ટ્રિફિકેશન કેટલું થઈ રહ્યું છે અને કેટલું નહીં, એના શું પડકારો છે, એ વિશે એક આખો લેખ છપાયેલો છે. આ તમારા મેન્સ માટે ખૂબ ઉપયોગી છે. પ્લસ પ્રિલિમમાં પણ આના બહુ બધા ક્વેશ્ચન્સ આવી શકે છે. તો ચાલો જોઈએ શું છે આના અંદર. તો સૌથી પહેલું આના અંદર તમને કીધેલું છે કે જે આ મધ્ય વર્ષ એટલે કે આ મીડિયાના વચ્ચે અત્યારે જે બોનમાં જે 64મું સત્ર યોજાયું છે. શેનું? ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું. શેનું? આબોહવા પરિવર્તન સંમેલન. ઓકે, એનું 64મું સત્ર યોજાયું હતું. તે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી શક્યું નહીં, બરાબર. એના અંદર થોડી ઉપર છલ્લી વાતો થઈ, બરાબર. પણ હવે આગળ શું કરવાનું કે જે ટર્કી છે એટલે કે તુર્કી નામનો દેશ છે, એ જે COP કોન્ફરન્સ ઓફ પાર્ટી 31 જે અત્યારે ગયા વર્ષે બ્રાઝિલમાં યોજાઈ હતી, બરાબર. ક્યાં યોજાઈ હતી? ક્યાં યોજાઈ હતી? એ COP 30 યોજાઈ હતી બ્રાઝિલમાં. ઓકે, હવે ક્યાં યોજાશે? COP 31 યોજાશે તમારે તુર્કીમાં. કોની સાથે? ઓસ્ટ્રેલિયાની સાથે મળીને. ઓકે, તો આ વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આગળ આપણે વધીએ. તો આ તુર્કીએ શું સજેસ્ટ કર્યું છે કે તે જે અત્યારે હાલમાં જે આપણે 2035 સુધી આ બધા ઉત્સર્જન આપણને ઘટાડવાના છે, બરાબર છે. તો જે અત્યારે 20% અત્યારે ટોટલ વીજળીથી આપણે યુઝ કરી રહ્યા છે, કોઈ પણ કન્ઝમ્પશન આપણે કરી રહ્યા છીએ, 20% જ ફક્ત છે આખી દુનિયાના જે એનર્જીની આપણી ઉર્જાની ખપત છે, એમાંથી વીજળીનો ફાળો ફક્ત 20% છે, બરાબર. એને વધારીને તુર્કીએ શું કીધું છે કે એને ટોટલ 35% કરવો જોઈએ. ક્યાં સુધી? 2035 સુધીમાં. ઓકે, તો આ એક આનો મેઇન મુદ્દો છે, બરાબર છે. હવે મેં તમને પહેલા જ કીધું કે ઓસ્ટ્રેલિયા જોડે આ અંટાલિયામાં યોજાશે. ક્યારે? નવેમ્બર 2026માં આ COP 31 યોજાવાની છે, બરાબર છે. પણ આના વચ્ચે આધાર કઈ રીતે તમે આપી શકો છો, બરાબર. આના અંદર તમે વચ્ચે એક પોઈન્ટ બી એડ કર્યો, સૌ ખૂબસૂરત પોઈન્ટ છે કે 2015 પેરિસ એગ્રીમેન્ટ સેઝ ધ વર્લ્ડ મસ્ટ ટ્રાય ટુ લિમિટ ધ રાઇઝ ઇન ગ્લોબલ ટેમ્પરેચર વિધિન 2 ડિગ્રી સેલ્સિયસ, પ્રિફરેબલી 1.5 ડિગ્રી સેલ્સિયસ પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટાઇમ્સ. આ શું કહેવા માંગે છે? આ કહેવા માંગે છે કે જે 2015માં પેરિસ અગ્રીમેન્ટ થયું હતું, એના અંદર નક્કી થયું હતું કે આખા વિશ્વનું તાપમાન આપણે 2 ડિગ્રીથી વધુ વધવા નહીં દઈશું, અને મોસ્ટ ઓફ કેસમાં જે ઔદ્યોગિકરણ પહેલા જે 1.5 ડિગ્રી હતું એનાથી વધી નહીં, બરાબર છે. એનાથી વધુ નહીં થવા દઈશું. પણ 1.5 ડિગ્રી તો હવે જોવા જશે પ્રેક્ટિકલી તો અત્યારે ટચ થઈ ગયું છે. એની તમને અસર તમને અત્યારે દેખાતી જશે, બરાબર છે. હવે આ જે કોન્ફરન્સ ઓફ પાર્ટી છે એ બહુ સારી રીતે રિઝલ્ટ પણ આપી શકે છે. કેવી રીતે? ગ્લોબલ નેટ ઝીરો એમિશન એટલે કે જે આપણે કાર્બન ઉત્સર્જન ઝીરો કરવાનું છે, કાઢ્યું એટલું પાછું લઈ લેવાનું, બરાબર છે. એ હાસિલ કરવામાં ક્લાઇમેટ માટે ફાઇનાન્સ કેવી રીતે બધું મૂડી લાવવાની, એના માટે ભંડોળ ઊભું કરવાનું, એ બધા વિશે. પછી કેવી રીતે સ્થાપિત ક્ષમતામાં વધારો કરવો નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોનું, બરાબર. તો એ બધું ની વર્ષે ચર્ચા COPમાં થાય છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, જે આ વર્ષે તુર્કીમાં યોજાવાની છે 31મી નંબરની. ઓસ્ટ્રેલિયા એનું સહસભ્ય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે વાત કરીએ ઇલેક્ટ્રિફિકેશન. તો ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વીજળીકરણ કેમ ઉપયોગી છે? તો વીજળીકરણ છે કોઈ પણ વસ્તુનું મેઇન કેન્દ્ર છે. અગર તમને ઉર્જામાં ટ્રાન્ઝિશન કરવું છે, ફોસિલ ફ્યુલ્સમાંથી તમને નવીનીકરણીયમાં જવું છે, તો તમને ઇલેક્ટ્રિફિકેશન તો કરવું જ પડશે, બરાબર. તમે ડાયરેક્ટ સૌર ઉર્જા તો વાપરી નહીં શકો, એને તમને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવી પડશે, બરાબર. એના વગર ઉદ્ધાર નથી. હા, તમે ફોસિલ પેટ્રોલના ડાયરેક્ટ એન્જિનની મદદથી તમે યુઝ કરી શકો છો, પણ વીજળીને તમે આવી રીતે નવીનીકરણીય ઉર્જાને તમે આવી રીતે યુઝ કરી શકતા નથી. આ એક પોઈન્ટ તમારા મેઇનમાં તમે નાખશો તો તમારા મેઇન્સનો આન્સર ખૂબ જચી ઉઠશે. હવે આ વીજળીકરણ કરવા માટે પડકારો કયા છે? તો આમાં ખૂબ સારી રીતે આપ્યું છે કે ધ રિઝલ્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ વિચ ઇઝ કોઝડ બાય ગ્રીનહાઉસ ગેસ એમિશન. જે ગ્રીનહાઉસ ગેસ આપણે છોડીએ છીએ એના લીધે જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે, અને એ ગ્લોબલ વોર્મિંગને જ આપણે આબોહવા પરિવર્તન કહીએ છીએ, બરાબર છે. ક્યાંક જ્યાં વરસાદ નતો પડતો ત્યાં વરસાદ પડી રહ્યો છે.
બરાબર છે. અને આ શેનાથી થાય છે? મોસ્ટ ઓફ તો જે આપણે ફોસિલ ફ્યુલ વાપરીએ છીએ કોલસો, તેલ, ગેસ અને લાકડું એ એના મુખ્ય સ્ત્રોતો છે. બરાબર છે. તો આ બળે છે, ગેસો બધી પેદા થાય છે. SOx, NOx, કાર્બન ડાયોક્સાઇડ મેઈન તો છે. તેના લીધે પ્રદૂષણ થઈ રહ્યું છે અને આ તાપમાન વધી રહ્યું છે. બરાબર છે. તો આનું સોલ્યુશન શું આપેલું છે કે આને બધાને રિપ્લેસ કરી નાખવાનું. એટલે કે બદલી નાખવાનું. કેવી રીતે? એક શુદ્ધ, ચોખ્ખા સ્ત્રોતો વડે જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, પરમાણુ ઉર્જા પણ એ વધારે ક્લિયર નથી કહેવાતી પણ તમે ગણી શકો છો. બરાબર છે. એમાંથી બદલી નાખો તો તમારે વીજળીકરણ થઈ જાય સારી રીતે. બરાબર છે. પ્લસ તમારે રિપ્લેસ પણ થઈ જાય. ઓકે. હવે આ જે ફોસિલ ફ્યુલ છે એ ડાયરેક્ટ સોર્સ ઓફ એનર્જી હતા. બરાબર? કે ડાયરેક્ટ તમે બાળો અને યુઝ કરો. જેમ પેટ્રોલ નાખ્યું બાઈકમાં, ચાલુ કર્યું, એન્જિન બળ્યું, કમ્બશન થયું એટલે સીધું એનર્જી પેદા થઈ ગઈ તમારી ગાડી હેડવા માટે. પણ સૌર ઉર્જાના કેસમાં આવું થાય એવું પોસિબલ છે? નથી પોસિબલ. તમારે સૌર ઉર્જાને બધી પેનલને મળે પહેલા વીજળીમાં કન્વર્ટ કરવી પડે. એ વીજળીને તમે મોટર કાં તો પંપ વડે તમારે જે યુઝ કરવું હોય તમે યુઝ કરી શકો છો. બરાબર? તો એના માટે તમારે બધા સાધનો વિકસાવવા પડે. એના માટે બહુ મોટું કેપિટલ જોઈએ, મૂડી જોઈએ. બરાબર છે? અને એના પછી જ તમે આ આગળ કશું વિચારી શકો. હવે આના ઉપર એક સૌથી મસ્ત એક તમને ગ્રાફ પણ આપેલો છે તમે જોઈ શકો છો. આ ગ્રાફ આપેલું છે કે જે ફાઇનલ વીજળીનું કન્ઝમ્પશન છે કેટલું આપણે વાપરી રહ્યા છે. તો અત્યાર સુધી ફક્ત 21% જ 2025 સુધી આપણે વાપરી શકીએ છીએ. આખા એનર્જી કન્ઝમ્પશનમાં. બાકી બધું ફોસિલ ફ્યુલ્સથી જ આવી રહ્યું છે. અને આ જે 21% ના બી ફક્ત 42% છે એ નવીનીકરણીય ઉર્જામાંથી બની રહ્યું છે. એટલે કે રિન્યુએબલ સોર્સિસમાંથી બની રહ્યું છે. બરાબર? સૌર ઉર્જા. એટલે તમે આખા અગર દુનિયાનું કાઢો તમે બરાબર છે. આખા દુનિયાનું તમે અગર કાઢો તો જે 100% વીજળી બની રહી છે એ 100% ની ફક્ત 8% જ આપણે ક્લીન એટલે કે આમાંથી આપણે જે 100% વાપરી રહ્યા છીએ એ 100% માંથી ફક્ત જે 8% વીજળી છે 8% છે એનર્જી એ જ આપણે વીજળીમાંથી એટલે કે શુદ્ધ આપણે વાપરી રહ્યા છીએ નવીનીકરણીય ઉર્જામાંથી. બાકી બધું આપણે પરંપરાગત રીતે જ ચાલુ છે. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝ પોઈન્ટમાં 3 પોઈન્ટમાં એ જ વસ્તુ અહીંયા આપેલી છે. બરાબર? તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ. આમાં લખ્યું છે કે અત્યારે 2015માં આ તમારે ડેટા બેંક રૂપમાં કામ આવશે. મેથ્સમાં તમે પોઈન્ટ્સ નાખી શકો છો કે 24 ટેરાવોટ અવર, ગીગાવોટની ટેરાવોટ અવર 2015માં વીજળી પ્રોડ્યુસ થઈ હતી. બરાબર? જનરેટ થઈ હતી. જે હવે 2025માં 32 ટેરાવોટ અવર થઈ. એટલે તમે જોઈ શકો છો 24નું લગભગ 1.5 ગણું જેટલું વધી ગયું છે. બરાબર છે? અને આ 21% જેવો વધારો બતાવે છે. તો હવે જે છે 2000 ટોટલ 42% આપણને ખબર છે કે બને છે. પણ આને વધારવાનો ટાર્ગેટ ઇશ્યુ કરેલો છે. કેવી રીતે? રિન્યુએબલ, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, ન્યુક્લિયર પાવરથી. બરાબર છે? તો હવે આજે એક બહુ મહત્વાકાંક્ષી ટાર્ગેટ છે. બરાબર છે? આજ માટે તુર્કીએ પ્રપોઝલ કર્યો હતો કે અગર આપણે આ જે 21% છે એને વધારે 35% કરીએ તો આ બહુ ફાયદાકારક રહેશે આપણને આગળ જતા. બરાબર છે? હવે ઇરેના એટલે શું છે? ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી. એ શું કીધું છે કે 2035 ઇલેક્ટ્રિફિકેશન રેટ બાય 2035 ધ મિનિમમ નીડ. આ સૌથી ઓછામાં ઓછું જોઈશે જ. તો જ આપણે એક ઉદ્દેશ્ય આપણે સફળ થઈશું કે આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધવા નથી દેવાનું તાપમાન વૈશ્વિક. અગર આનાથી ઓછી ટકા આપણે વીજળીમાં કન્વર્ટ કર્યું તો પછી એ ટાર્ગેટ અચીવ નહીં થાય. ઓકે. અને સરવાળે શૂન્ય બાદબાકી આપણા ઉપર જ ભારે પડશે. અને આના માટે બહુ બહોળો અઢળક એટલે કે $1.2 ટ્રિલિયન ની આની રકમ આપણે માતબર રકમ જોઈશે. ઓકે. આ માટે રેપિડ એક્સપાન્શન સિસ્ટમ જોઈશે, બેટરીની સ્ટોરેજ સિસ્ટમ જોઈશે. આ બધામાં પ્લસ આનામાં સૌથી મોટો દુવિધા શું છે? હર્ડલ શું છે? કે વોર, યુદ્ધ અને જીઓપોલિટિકલ તણાવ. એ તો તમારા માથે જ રહે એનું કોઈ નક્કી નથી ક્યારે, ક્યાંથી, કેવી રીતે આવી જાય. જેમ કે અત્યારે 2 મહિના પહેલા કશું હતું નહીં ને અત્યારે ઈરાનનું યુદ્ધ આવી ગયું. બરાબર? તો એ રીતે. ઓઇલના ભાવ વધી જાય. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી ક્વેશ્ચન્સ પણ સારા એવા બની જાય કે COP31 ક્યાં યોજાવાની છે? તુર્કીની સાથે કયા દેશે આ યોજ્યું છે? ઓકે છે કે ઓસ્ટ્રેલિયાએ પહેલા ક્યાં યોજાઈ હતી? બ્રાઝિલમાં. અત્યારે કેટલા ટકા જે 100% એનર્જીનું કન્ઝમ્પશન છે એમાંથી કેટલા ટકા જે આપણે નવીનીકરણીય ઉર્જાથી જે વીજળી બની રહી છે એમાં યુઝ થાય છે. તો એ ટોટલ 8% છે આખા એમ. પણ જે 21% છે બની રહી છે એમાંના 42% એ છે. બરાબર છે? અગર વિડીયો ગમ્યો હોય તો આ એડિટોરિયલ એનાલિસિસ ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. BT એજ્યુકેશન લાઈવ. સ્ટે ટ્યુન્ડ.